દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। રોકાણ પર ઊંચા વ્યાજની લાલચ આપી બંને જિલ્લામાંથી લગભગ ₹2000 કરોડથી વધુનું રોકાણ મેળવનારા અને એક રોકાણકાર જૂથે રચેલી માયાજાળ હવાઈ હોવાની આર્થિક ક્ષેત્રના તજજ્ઞોમાં ચર્ચાઓ શરૂ થતા રોકાણકારોમાં પણ સળવળાટ શરૂ થયો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2002માં મલ્ટીલેવલ માર્કેટિંગના નામે હજારો નાના રોકાણકારોને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનું રોકાણ મેળવવામાં આવ્યું હતું। ત્યાર પછી ઠગે ફુલેકું ફોરવતા હજારો રોકાણકારોના માથે વીજળી ત્રાટકી હતી। સ્કીમમાં રોકાણ કરનારા હજારો રોકાણકાર પરિવારોની જીવનભરની મૂડી સલવાઈ ગઈ હતી। આ આર્થિક કૌભાંડે તે સમયે પણ ભારે ચર્ચા જગાવી। નવી કંપનીઓ બનાવીને નવા દાવ અજમાવી ફરી પાછા નવા રોકાણકારોને ઠગવાના સિલસિલા જારી છે। આ પ્રકારના આર્થિક કૌભાંડો સ્કેમ પછી પણ લોભાઓનો ઠગવાનો નવા તુતારાઓનો આ ક્રમ અટક્યો નથી અને આજે પણ નવા નામો અને નવી જ મોડસ ઓપરેન્ડી સ્વરૂપે જારી રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલ ચર્ચાઓ મુજબ મોડસ ઓપરેન્ડીએ જૂની પણ રૂપિયાના રોકાણ સામે ઊંચા વ્યાજના વળતરના નામે કહેવાતું રોકાણકાર જૂથ 2-3 વર્ષમાં જ મસમોટી માયાજાળ ફેલાવવામાં આવી રહ્યું છે। ચાલી રહેલા ચર્ચાઓ મુજબ બંને જિલ્લામાંથી થયેલા કુલ રોકાણનો આંકડો આજે લગભગ 2000 કરોડ સુધી પહોંચી ગયો છે અને આજે રોજેરોજ નવા રોકાણકારોને સિફતપૂર્વક શીશામાં ઉતારવામાં આવી રહ્યા છે અને હયાત રોકાણકારો નવો રોકાણકાર ખેંચી લાવે તો તેની ટકાવારી મળતી હોવાથી દિવસ રાત રૂપિયાનો રીતસરનો વરસાદ વરસી રહ્યો હોવાની ચર્ચાઓ ખુદ રોકાણકારોમાં ચાલી રહી છે। સેલિબ્રિટીઓને ફિલ્મી હસ્તીઓને આગળ ધરીને બિટકોઇનમાં રોકાણના તેવા સ્વપ્નો બતાવીને રોકાણકારોને આબાદ શીશામાં ઉતારવામાં આવી રહ્યા છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। રોકેલી રકમનું બેંકોની સરખામણીએ ઊંચું વ્યાજ મળી જતું હોવાથી રોકાણકારો નવા ગ્રાહકો શોધીને આવી રહ્યા છે તેવી ચર્ચા છે। પરંતુ આર્થિક ક્ષેત્રના જાણકારોમાં ચાલતી ચર્ચાઓ પ્રગતે इसकी टोपी तीसरे के सर्रा ચાલી રહેલા આ ખેલમાં રોજ નવા રોકાણકારો મળતા રહેતા હોય આર્થિક સાયકલનું ચક્ર પણ ગતિમાન છે। રોકાણકારોમાં નાના મધ્યમ વર્ગીય માણસોથી લઈને સરકારી કર્મચારીઓ અધિકારીઓ અને મોટા ગજાના અધિકારીઓ પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ ગતિમાનમાં રહેતી આર્થિક સાયકલના ચક્રની સ્પીડ ધીમે ધીમે ઘટી રહી હોવાથી આ ક્ષેત્રના તજજ્ઞોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। ચકોર દ્રશ્ય ધરાવતા લોકોએ આગામી સમયમાં આ ચક્રની ગતિ પર બ્રેક લાગી જશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। ધરતીની નીચે પેટાળમાં ભૂકંપ આવે તે પહેલા જમીન પર સંકેતો મળતા હોય છે તેમ આર્થિક ક્ષેત્રના તજજ્ઞોએ બંને જિલ્લામાં આગામી સમયમાં પ્રચંડ આર્થિક ભૂકંપ આવવાના એંધાણ વ્યક્ત કર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। સેલિબ્રિટીઓ ફિલ્મી હસ્તીઓને આગળ ધરી રોકાણકારોને શીશામાં ઉતારાયાની ચર્ચાઓ છે। હાલમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે મોટા શહેરોમાં ઝાકમઝોળ ભરી આંખો આંજી દેતી ઇવેન્ટ યોજી સેલિબ્રિટીઓ ફિલ્મી હસ્તીઓને બોલાવીને રોકાણકારોને શીશામાં ઉતારી રોકાણ મેળવવામાં આવ્યું હોવાની ચર્ચા છે અને સરકારી કાયદાઓ કાનૂનોનું પાલન કરીને મોટા બિઝનેસ એમ્પાયર ઊભા કરનાર નામી બિઝનેસમેનોની પણ 5-7 કરોડની લક્ઝુરિયસ કાર ખરીદવામાં યુવાની પસાર થઈ જતી હોય છે અને પ્રૌઢ અવસ્થા આવી જતી હોય છે અને ટૂંકા ગાળામાં ચાહો જલાલી કાયદાઓનો ભંગ કરી અપનાવતા શોર્ટકટ સિવાય આવતી નથી તેવી ચર્ચાઓ જિલ્લાના ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્કમટેક્સના નિયમો તાળ પર મૂકી વિદેશોમાં રોજેરોજ લાખો કરોડો રૂપિયાના હવાલા પડતા હોવાની રોકડેથી વ્યવહાર થતો હોવાની ચર્ચાઓએ ટોચની તમામ એજન્સીઓનું આ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। બ્યુરો ચીફ પરમાર ઉદય રાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।